વડીલો, મારા પુરકાર અને મારા યુવાન સાથી મિત્રો બધાને મારા જય રામાપીર, જય જવાહર, જય આઝાદ. આજની સભામાં આપણે આવનારી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. હવે ગણતરીના દિવસો રહ્યા છે અને બધા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. એટલે અમે પણ આજે અમારા ગામમાં પ્રચાર માટે આવ્યા. તમને કહેવા માટે આવ્યા છીએ કે વર્ષોથી આપણે જોતા આવીએ છીએ ભાજપની, કોંગ્રેસની, આ બધી પાર્ટીને આપણે જોઈ લીધી. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણે બધાએ જોયું છે કે નર્મદા નદીમાં ડેમ બન્યો અને બધા લોકો વિસ્થાપિત થયા. આખા ઘણા બધા એવા ગામડાઓ વિસ્થાપિત થયા અને આજે વસાહતોની અંદર રહેવા ગયા. એમાં આપણા સગાવાલા બી હતા, એમાં આપણા બાપ દાદા પણ હતા. આજે વિસ્થાપિત થઈને વસાહતોની અંદર રહે છે. ભોગ કોને આપ્યો? આપણે આપેલું. આપણા સગાવાલા ગુમાવ્યા એટલે કહેવાનો મતલબ એવો છે કે આજે વસાહતોની અંદર રહે છે, આપણા સગા સંબંધી રહે છે. એ હમણાં છે એવી વાત આપણને ઓળખે, પણ એની પેઢી દર પેઢી જાય ને એ દિવસે ભૂલતા જશે. છેલ્લે આપણને ભૂલી ગઈ. કોંગ્રેસની સરકાર હતી જે તે સમયે ત્યાં ડેમ બન્યો, વિસ્થાપિત થયા, પાણી ભરાયું અને ડેમનું પાણી ત્યાં લઈ ગયા પટેલિયાના ગામમાં ક્યાંની કાઢીને આજે કરસી જાય. ખરેખર રીતે આપણને મળવું તો કેટલું પાણી, આપણને મળવું તો કેટલું પણ આ કોંગ્રેસની સરકાર જે તે સમયે નાણાં ગૃહ રાજ્યમંત્રી હતા એમણે પણ વિચાર્યું નહીં કે આપણા સમાજને આગળ જતા આ પાણીની જરૂર પડવાની છે અને આ પાણી આપણા સમાજે ભોગવેલો છે તો આપણા સમાજને આ પાણી પહેલા મળવું જોઈએ. આપણને પહેલા પાણી મળવું જોઈએ. આજે વિચાર કરીએ ત્યાર પછી આવી ભાજપ સરકાર. ભાજપ સરકાર આવી આપણા પગની નીચે ઊંઘના ગાડી ગાડીને લઈ ગયા દાહોદ સુધી લઈ ગયા ને, પણ આપણને અત્યાર સુધી પાણી મળ્યું. નલ સે જલ યોજના આપણે જોઈએ અત્યાર સુધી પાણી આપણા નળ સુધી પહોંચ્યું. નળ પણ તરસી રહ્યો છે. પાણી ટીપ ટીપ પડે ને તો ટીપ ટીપ પાણી માટે તરસી રહ્યો છે. આજે આપણે જોઈએ કે આપણા સમાજની અંદર આજે ચૈતર વસાવા આપણા માટે ભૂલી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર વિશે ભૂલી રહ્યા છે. આપણા ડ્રાઈવરો હડતાલ પર ઉતરેલા હોય તેમના હક માટે લડવા તૈયાર છે. એમને ત્યાં જતા રહે છે, એમના હક્કો અપાવે છે. આજે કંપનીઓની અંદર હડતાલ પર ઉતરેલા વર્કરો હોય તો આખી રાત ગેટની બહાર સૂતા સૂતા કાઢે અને સવારે ચા અને નાસ્તો એક સામાન્ય વ્યક્તિ તરીકે બેઠા બેઠા ખાતા હોય. આપણા આદિવાસી સમાજની અંદર આવો કોઈ નેતા આજ દિન સુધી આપણા ત્યાં મેં જોયો નથી. તમે જોયો ને ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડામાં રહીને આપણે ત્યાં કેવું કામ કરે છે ને એક ઉદાહરણ છે. આ ચૂંટણી આવવાની હતી ના થોડાક દિવસો પહેલા કે 2-3 અઠવાડિયાની વાત આપણે જીએમડીસી કરેપાણીની આપણા જે આજુબાજુના છોકરાઓ છે એ નોકરી કરે છે. એમને સેફટી મળતી નથી, બૂટ નથી મળતા, ઓવર ટાઈમનો પગાર નહીં આવતા, આપણા લોકોનું શોષણ કરે. આપણી જીએમડીસી આપણા વિસ્તારની અંદર જીએમડીસી અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને કોન્ટ્રાક્ટરો આપણા છોકરાઓનું શોષણ કરે. બહારથી આવે છે એ ડાયરેક્ટ સુપરવાઇઝર બની જાય છે અને આપણા છોકરાઓને મજૂર તરીકે કામ કરે. આ ભાજપના નેતાઓની આ મિલી ભગતથી આ બધું કોન્ટ્રાક્ટર જોડેથી પૈસા લેતા છે. આજે હડતાલ પર ઉતર્યા, હડતાલ પર ઉતરીને મને ફોન કર્યો કે પરેશભાઈ ચૈતરભાઈ વસાવાને અમે હડતાલ પર ઉતર્યા છે. મેં કીધું વાંધો નહીં. તે દિવસે હું ત્યાં ગાંધીનગર જતો હતો. મેં કીધું વાંધો નહીં, સાહેબને મળી ગઈ અને વાત કરી. સાહેબને વાત કરી, સાહેબે કીધું કે કંઈ વાંધો નહીં, તમે
મને મુદ્દા મોકલો, પછી આપણે જોઈએ. અને ચૂંટણીના જે મેન્ડેટ પડતા હતા એમાં ઘણી બધી વાર લાગી. એટલે પછી અમે વિચાર્યું કે કઈ વાંધો નહીં, સાહેબને ટાઈમ નથી અત્યારે, પછી આવશે, પણ અમે આવીશું તમારા શનિવારનો દિવસ હતો. છોકરાઓને ધમકીઓ આપવાનું ચાલુ થઈ ગયું ભાજપના નેતાઓ કે આ જે હડતાલ છે તમે સમેટી લો, આ હડતાલ તમે પૂરી કરી દો, તમારે નોકરી કરવાનું છે કે નહીં. એવું આ ભાજપના નેતાઓ આપણા છોકરાઓને તમને ચૂંટીને અમે શાના માટે લાવીએ કે અમારી સાથે ઉભા રહ્યા. આજે તમે કોન્ટ્રાક્ટર સાથે ઉભા રહો. એટલે એવું થયું, ધમકી આપવાનું ચાલુ થયું. અને પછી મને કહે કે પરેશભાઈ હવે ધમકી આપવાનું ચાલુ થયું. મેં કીધું કઈ નહીં, તમે જતા જ નહીં. અને પછી શનિવાર હતો, મેં કીધું આપણે સોમવારે સવારે 8 વાગે અમે આવીશું, રાજેશ લગામી આવશે અને પ્રેસ મીડિયાને અમે બોલાવીશું અને આપણે ધરણા પર ત્યાં બેસીશું. આટલું જ કીધું છે. અને એમને 48 કલાકની નોટિસ પણ આપી. તમે કદાચ 48 કલાકની અંદર હાજર નહીં થાવ તો તમારી નોકરી જતી રહેશે, તમે નોકરીમાંથી તમને કાઢી મૂકવામાં. એ છોકરાઓ નોટિસ આવ્યા છતાં મેં કીધું કે કઈ વાંધો નહીં, 48 કલાક થવા દો, સોમવારે આપણે બધું દેખી લઈશું. નક્કી થયું સોમવારે આવશું. અને પાછા વર્કરોની અંદર આપણા મેં પાછા એવા હોય ચમચાઓ કે ઉપર વાત મોકલાવતા હોય, એટલે આગળ વાત મોકલાવી એમને, પણ પાછું અહીંથી ઊભા થઈને પાછા જઈને વધારામાં મૂકી દેવા. એટલે એ છોકરાઓ વાત કરી કે પરેશભાઈ અને રાજેશ લગામી અને પ્રેસ મીડિયા આવે, પણ એમની સુધી એવી વાત પહોંચી કે ચૈતરભાઈ વસાવા આવવાના. શું ખબર પડી? ચૈતરભાઈ વસાવા બી આવશે, આટલી જ ખબર પડી. રવિવાર જો રવિવારની સાંજે 5 થી 6 વાગે એમની જે મુદ્દા હતા એ બધા મુદ્દા પૂરા કરી દીધા. એમને કીધું કે સોમવાર તમારા મુદ્દા બધા અમે સ્વીકારી. આ એક ચૈતરભાઈ વસાવાની તાકાત છે. ડેડિયાપાડાનો ધારાસભ્ય છે, પણ અહીંયા પણ એનો ડંકો વાગે. આજે વિચાર કરો, આપણા ધારાસભ્યો આજે આપણી જોડે ઉભા રહેવા. એ છોકરાઓ એમને ત્યાં પણ ગયેલા, એમને ત્યાં આખો દિવસ સવારથી સાંજ સુધી બેઠા અને પછી પાછા સાંજે પાછા આવતા. પછી સાંસદ સભ્યને તાપણ ગયા કે આવી તકલીફો અમને પડે. એ સાહેબ એવું કીધું કે આપણે કદાચ સોશિયલ મીડિયામાં જોયું છે, દરિયા કિનારે ફરતા હતા, એ ફરવા જવાના હતા. એવું કીધું કે અમારે ફરવા જવાનું છે, અમારી જોડે ટાઈમ. એટલે વિચાર કરો, આપણે જેને તૂટી લાવીએ છીએ એ પોતાના સિવાય બીજાનું કોઈનું દેખતા નથી. આપણે જોઈએ કે જીએમડીસી ની અંદર ચોરસ પર કાઢીને લેતા જાય. નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જાય છે, દાહોદ સુધી લઈ જાય. ઓરસંગની નદી પૂરેપૂરી વેચી નાખી. આપણે જોઈએ ને આખી નદીની પથારી કરી નાખી. ડોલોમાઇટ પથ્થર અહીંયા અંધેરીમાંથી જાય છે. આટલું બધું આપણા રાજ્યની અંદર થાય છે, પણ આપણે પાયાની સુવિધા આપણને અત્યાર સુધી મળી નથી. પાયાની સુવિધા એટલે કે પાણી નથી મળ્યું. આપણે હોસ્પિટલમાં કોઈને કંઈ થાય ત્યાં જઈએ કવાટની અંદર તો આપણને શું કરે? રિફર કરે છે ને. અને રિફર લઈ જાય ઉદયપુર જાઓ એટલે ઉદયપુરમાં પણ આવી સુવિધાઓ છે. એટલે છેલ્લો ઓપ્શન આપણો કયો હોય? બોડેલી. બરાબર, બોડેલી આપણો ઓપ્શન. આપણે આખા રાજ્યને, આખા દેશમાં પણ આજે આપણી આ જે ખનિજ સંપદા છે એ જાય છે, તો આપણને આટલી પાયાની સુવિધા તો મળી. રસ્તા દેખો તમે, એક ફૂટના ખાડા હોય. રેણદા રોડ પર કાલે અમે ગયા, તમે જુઓ કવાટથી છે રેણદા જાવ તો તમારી ગાડીની હાલત ખરાબ થઈ જાય, આપણી જે હાલત. અને ઉંમરવાળો વ્યક્તિના મણકાઓ થઈ જાય. બરાબર, કહેવાનો મતલબ કે આ સરકારોને આપણે જોતા આવેલા છે અને
પહેલા કેવું હતું કે ખાલી બે સરકાર હતી, બે પાર્ટીઓ હતી, કઈ ભાજપ અને કોંગ્રેસ. બસ આમાં જ આપણે રમતા. અને એવું હતું કે ચૂંટણી આવે ત્યારે આપણે એવું કહી દઈએ કે ચાલો ભાઈ ભાજપ વાળો ભાજપ અને કોંગ્રેસ વાળો જય ભારત આમ રીતે આવું આપણે કહીએ. પણ આજે બીજો વિકલ્પ આપણી પાસે આવેલો છે, આમ આદમી પાર્ટી. એકદમ ઈમાનદાર પાર્ટી. આજે બસલાભાઈ છે, મેં શું, અમે કોઈ રાજકારણ અમારું ખેલે નથી, અમે કોઈના સભ્ય વિગેરા રહ્યા નથી. પણ આજે સમાજની અંદર કંઈક સારું થાય, કંઈક બદલાવ આવે એના માટે અમે આજે ઉભા રહ્યા.